અત્યારે માર્કેટની અંદર એક આખું ભયનું વાતાવરણ બન્યું છે અને ઇઝરાયલ અને ઈરાનની જે આ યુદ્ધના જે બંકારાના હિસાબે માર્કેટ દરરોજ ઘટતું જાય છે. ત્યારે સ્વાભાવિક છે કે દરેક ઇન્વેસ્ટરને આની અંદર ડર લાગતો હોય કે આપણે આપણું કરેલું રોકાણ સુરક્ષિત છે કે કેમ, અને આમાં નવું રોકાણ કરવું કે નહીં, આવી બધી મૂંઝવણો દરેક ઇન્વેસ્ટરને હોય છે. તો મને એવું લાગ્યું કે જો આપણે લાંબા સમય માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાની તૈયારી હોય તો આ માહોલમાં પણ એસઆઈપીથી ઇન્વેસ્ટમેન્ટ કરવું વધારે ફાયદાકારક અને સુરક્ષિત છે. અને ઘણી બધી એસઆઈપીની સ્કીમો છે, પણ અત્યારના સમયે જો કોઈ ઇન્વેસ્ટર એસઆઈપીનો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને સારું એવું રિટર્ન કમાવા માગતા હોય અને લાંબા સમય માટે એમની એસઆઈપી ચલાવવાની તૈયારી હોય તો બિરલા સન લાઈફનું ડિફેન્સ આધારિત ફંડ છે, એની અંદર એસઆઈપી કરવાથી ઘણો જ બેનિફિટ રહેશે એવું મને લાગે છે. કેમ કે લગભગ ડિફેન્સ કંપનીઓની અંદર તમામ કન્ટ્રીઓ મોટું રોકાણ કરતી હોય છે અને એ તમામ રોકાણ ડિફેન્સ કંપનીઓને ફાયદાકારક હોય છે. તો હું એવું માનું છું કે આપણે આ માહોલનો લાભ ઉઠાવવો જોઈએ અને લાંબા સમય માટે એસઆઈપી કરવી જોઈએ. બિરલા સન લાઈફમાં ફ્લેક્સી કેપ ફંડની અંદર કોઈ વ્યક્તિએ 10,000ની એસઆઈપી કરી છે તો એમને આ 20 વર્ષના સમયમાં એની ભરેલી રકમ 29 લાખ સામે 4 કરોડ રૂપિયા જેવી રકમ માતબર રકમ બની છે. એ શરૂઆતના સમયમાં તો એસઆઈપી કદાચ ઓછું રિટર્ન આપે ને ત્યારે રેગ્યુલર એસઆઈપી ચલાવવી એ ઇન્વેસ્ટરની ફરજ છે. અને જો આ રીતે એ લોકો એસઆઈપીથી નાનું મોટું રોકાણ આપણે કરશું તો આપણને માર્કેટનો સારો એવો લાભ ઉઠાવશું અને આપણે મોંઘવારીથી બચીશું. તો આને માટે મને એમ થયું કે ભાઈ એક સારી પ્રોડક્ટ છે અને આદિત્ય બિરલા સન લાઈફ આજે આપણને ડિફેન્સ ફંડમાં રોકાણ કરવાની તક આપે છે, તો એ તકમાં આપણે લાભ ઉઠાવીએ. અસ્તુ.